ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ફૂડ ટ્રક. ગટ્ટુ અને ચિંકી આજે સવારથી ખૂબ ખુશ હતા, કારણ કે આજે સન્ડે હતો અને શાળામાં રજા હતી. પપ્પા પણ આજે આરામથી સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી સન્ડે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવવામાં બિઝી હતી. ચિંકી, ખબર છે રાજુએ આપણી કોલોનીની પાછળ રમવા માટે એક જગ્યા જોઈ છે. અરે વાહ, ક્યાં? પેલું વિકી મોટર ગેરાજ છે ને, જ્યાં ખૂબ જ જૂની કાર અને ટ્રક્સ અને બીજી બધી વસ્તુઓ પડી રહી હોય છે. તેની જ બાજુ એક મોટું મેદાન છે. હા, મેં પણ સ્કૂલેથી પાછા આવતી વખતે જોયું છે. તે જૂની ગાડીઓ મને બહુ જ ફેસિનેટિંગ લાગે છે. મને પણ. ત્યાં જ પપ્પાના મોબાઈલની રિંગ વાગે છે અને તે ન્યૂઝપેપર મૂકીને ફોન એટેન્ડ કરવા જાય છે. હલો કેશવ, કેમ છે? શું? આ ક્યારે થયું? તું ચિંતા ના કરતો, કંઈ ને કંઈ સોલ્યુશન જરૂર નીકળશે. હા, તું આજે બપોરે ઘરે લંચમાં આવી જા. પપ્પાની વાત સાંભળીને એવું લાગતું હતું કે કંઈક સિરિયસ ઇશ્યુ છે. મમ્મી પણ કિચનથી બહાર આવી ગઈ. ગટ્ટુ અને ચિંકી આશ્ચર્યથી પપ્પા સામે જોતા હતા. પછી પપ્પાએ તેમને કહ્યું કે અરે, મારો પેલો કઝિન છે ને કેશવ, કાનપુરવાળી માસીનો છોકરો. હા, જેમણે ગઈ હોળીએ આપણને ઘરે બોલાવ્યા હતા અને ખૂબ સરસ સરસ વસ્તુઓ બનાવીને ખવડાવી હતી. હા, એ જ. આમ તો તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે. નવી નવી રેસિપી બનાવવાનો તેને શોખ છે, પણ હમણાં તે બોલ્યો કે તેની જોબ જતી રહી છે. આવી રીતે અચાનક? હા, કંપની નુકસાનમાં ચાલતી હતી તો તેણે ઘણી બધી બ્રાન્ચો બંધ કરી દીધી. કેશવની જેમ 25 જણાની નોકરી જતી રહી છે. તો ખૂબ ચિંતામાં હશે તે. ચિંતામાં તો હતો. હમણાં મેં તેને લંચમાં ઘરે બોલાવ્યો છે. હું મારા મિત્રોને પૂછીશ, જો તેમની કંપનીમાં કોઈ વેકેન્સી હોય, કદાચ કોઈ સોલ્યુશન મળી જાય. ગટ્ટુ ચિંકીએ જોયું હતું કે પપ્પા હંમેશા બીજાની મદદ કરે છે અને હવે બંને બાળકોનો નેચર પણ પપ્પાની જેમ હેલ્પફુલ થઈ ગયો હતો. બપોરે કેશવ અંકલ મળવા માટે ઘરે આવ્યા. ગટ્ટુ અને ચિંકીએ લંચ ટેબલ એરેન્જ કરવામાં મમ્મીની મદદ કરી. તે હવે આગળ શું વિચાર્યું છે? ભાઈ, હવે મારે જોબ નહીં, મારો પોતાનો બિઝનેસ કરવો છે. એક ફૂડ જોઈન્ટ કરવાનો પ્લાન છે મારી પાસે. ફૂડ જોઈન્ટની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી તેમની વાતમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. મારી પાસે થોડી સેવિંગ્સ છે અને જુદી જુદી રેસિપીઝ બનાવવાનો મારો પહેલાથી શોખ રહ્યો છે. બસ એક એવી જગ્યા શોધવી પડશે જ્યાં બિઝનેસ સરસ ચાલે. પણ આ સેટઅપ કરવામાં તને ઘણો ખર્ચો આવશે. દુકાનનું ભાડું, ફર્નિચર, 2-3 મેમ્બર્સની પણ સેલેરી, રો મટીરિયલ, થોડો રિસ્કી બિઝનેસ છે. મારી પાસે એક આઈડિયા છે. બિઝનેસ પ્લાનના ડિસ્કશનમાં ગટ્ટુનો અવાજ સાંભળી મમ્મી, પપ્પા અને કેશવ અંકલ ગટ્ટુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. કેમ નહીં ફૂડ જોઈન્ટની જગ્યાએ એક ફૂડ ટ્રક ખોલવામાં આવે? ફૂડ ટ્રક? હા પપ્પા, મેં એક મૂવીમાં જોયું હતું. એક ટ્રકને મોડિફાય કરીને તેમાં બધા જ પકવાન બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સ્પેસમાં બધું મેનેજ થઈ જાય છે અને તેને ચલાવવા માટે ઘણા બધા એમ્પ્લોઈઝની જરૂર પણ નથી હોતી. આ તો ખૂબ જ સારો આઈડિયા છે અને આ કોન્સેપ્ટ યંગસ્ટર્સમાં ખૂબ જ પ્રચલિત છે, સ્પેશિયલી કોલેજ અને ઓફિસની પાસે જ્યાં યંગસ્ટર્સનું ક્રાઉડ હોય. હા, વાત તો સાચી છે. ફૂડ ટ્રકના સેટઅપમાં ફૂડ જોઈન્ટ કરતાં ઓછો ખર્ચ થશે. અને જો એકવાર તમારું ખાવાનું લોકોને ગમી ગયું ને, તો ઓનલાઈન ઓર્ડર્સ પણ બહુ બધા મળે છે. હા, આ તો ગટ્ટુએ મસ્ત આઈડિયા આપ્યો છે, પણ આના માટે સસ્તા રેટમાં જૂનો ટ્રક ક્યાં મળશે? મને ખબર છે. અરે, તને કેવી રીતે ખબર? સ્કૂલથી પાછા આવતી વખતે મેં જોયું છે વિકી મોટર ગેરાજ. તેમની પાસે બહુ બધી ઓલ્ડ કાર્સ, ટ્રક્સ, બાઇક્સ હોય છે જે એમને પડ્યા હોય છે. કેશવ અંકલે વિચાર્યું પણ ન હતું કે ગટ્ટુ ચિંકી જેવા બાળકો તેમને બિઝનેસ સેટઅપ કરવામાં આટલી મદદ કરશે. ગટ્ટુ ચિંકી કેશવ અંકલ અને પપ્પાને લઈને વિકી મોટર ગેરાજ ગયા. ત્યાં એક જૂનું ટ્રક પસંદ કર્યું જે સસ્તી પ્રાઇઝમાં કેશવ અંકલને મળી ગયું. આ તો ગટ્ટુ ચિંકીની કમાલ છે.
જે આટલા ઓછા રેટમાં આપણને ટ્રક મળી ગયું. બસ આને મોડિફાઈ કરીને તેમાં કુકિંગ અને સ્ટોરેજની જગ્યા બનાવવી પડશે. મેં અને ચિંકીએ ઇન્ટરનેટ પરથી ફૂડ ટ્રકની ઇન્ટિરિયર માટેની ઘણી બધી ડિઝાઇનો પસંદ કરી છે. પહેલા તમે જોઈ લો અને પછી નક્કી કરો કે તમારા ફૂડ ટ્રકમાં તમારે કયું મોડિફિકેશન કરવાનું છે. આ સાંભળી કેશવ અંકલ અને પપ્પા એકબીજા સામે જુએ છે અને હસે છે. ઘરે પહોંચીને ગટુ અને ચિંકીએ તેમના લેપટોપમાં કેશવ અંકલને ફૂડ ટ્રકની ઘણી બધી ઇન્ટિરિયર ડિઝાઇનો બતાવી. પછી પોતાના બજેટ મુજબ કેશવ અંકલે ડિસાઇડ કર્યું કે તેમણે કેવા મોડિફિકેશન્સ કરવાના છે. બીજા જ દિવસે કેશવ અંકલે તે ટ્રકને મોડિફિકેશન માટે મોકલ્યો અને 4 દિવસ પછી એકદમ નવા રૂપમાં ફૂડ ટ્રક તૈયાર થઈ ગયું. વાવ, આ તો ખૂબ જ અમેઝિંગ લાગે છે. હા, હવે તેના માટે સારું નામ વિચારવાનું છે. મેં વિચાર્યું છે ઓલરેડી, સ્પાઇસ ઓન વ્હીલ્સ. હા, આ નામ તો પરફેક્ટ છે. આપણી રેસીપી પણ સ્પાઇસી છે અને આ નામથી ફૂડ ટ્રકની વાઇબ પણ આવે છે. તો મેં આજે જ તમારા ફૂડ ટ્રક માટે લોગો અને મેન્યુ ડિઝાઇન કરીએ છીએ. હા, અને સાંજ સુધી અમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાયસન્સ અને પરમિશન મળી જશે. કોર્પોરેશનમાં મારો મિત્ર કામ કરે છે, તેણે કહ્યું કે આપણી એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ છે. આ સાંભળી બધા ખુશ થાય છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જઈને દરવાજો ખોલે છે. ચિંકીના ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી હતી. મમ્મી પેકેટ રિસીવ કરે છે જેની પર લખ્યું હતું પોન્ટૂન કિડ્સ. અરે ચિંકી, આ તે શું મંગાવ્યું છે? મેં પોન્ટન કિડ્સમાંથી કોમ્બો પ્લસ સ્ક્વેરલ એન્ડ મંકી સોફ્ટ ટોયઝ મંગાવ્યા છે. તેમની ક્વોલિટી ખૂબ સરસ હોય છે અને ફૂડ ટ્રકના ડેકોર માટે હું તેમને યુઝ કરવા માંગુ છું. ફૂડ ટ્રકના ડેકોરમાં કેવી રીતે? જેમ મંકીને જંગલમાં અવેલેબલ બધા જ ફ્રૂટ્સ વિશે ખબર હોય છે, તેમજ આ મંકી આપણું મેન્યુ બોય હશે. તેની પાસે આપણી મેન્યુ કાર્ડ્સની બધી કોપીઝ મૂકીશું. હો નાઈસ. અને આ સ્ક્વિરલ? સ્ક્વિરલ તો કલેક્ટર હોય છે. તેની પાસે આપણી ઓનલાઈન પેમેન્ટ્સ માટેના QR કોડ મૂકીશું. તે બધા પાસેથી પેમેન્ટ કલેક્ટ કરશે. અરે વાહ ચિંકી, શું આઈડિયા છે. બંને બાળકોએ ફૂડ ટ્રકને સારી રીતે ડેકોર કર્યો, જે તેમના જ ડિઝાઇન કરેલા લોગો અને નેમ સાથે તૈયાર હતો. સ્પાઇસ ઓન વ્હીલ્સ. ફૂડ ટ્રકની પિક્ચર્સ લઈને ગટુ અને ચિંકીએ સ્પાઇસ ઓન વ્હીલ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકી દીધું હતું અને તેમના મિત્રોએ ફૂડ ટ્રકની લિંક શેર કરીને ઘણો બધો પ્રખ્યાત કરી દીધો હતો. રવિવારની સાંજે સ્પાઇસ ઓન વ્હીલ્સ શરૂ થયું. પહેલી જ સાંજે ઘણા બધા કસ્ટમર્સ આવ્યા હતા. જે ઇન્ટરેસ્ટિંગ રીતે ગટુ અને ચિંકીએ ફૂડ ટ્રક તૈયાર કર્યો હતો તેનાથી તે દૂરથી પણ ઘણો એટ્રેક્ટિવ લાગતો હતો. એમાં પણ કેશવની રેસિપીઝ એટલી સ્વાદિષ્ટ હતી કે લોકોને ખાવાનું ખૂબ જ પસંદ આવતું હતું. લોકોએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સ્પાઇસ ઓન વ્હીલ્સના એટલા બધા વખાણ કર્યા કે એક વીકમાં જ ફૂડ ટ્રક સુપરહિટ થઈ ગયો. પછીના સેટરડે ગટુ, ચિંકી, મમ્મી પપ્પાએ તેમનું ડિનર સ્પાઇસ ઓન વ્હીલ્સ પર કરવાનો પ્લાન બનાવ્યો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પહેલાથી જ કસ્ટમર્સની ભીડ લાગી હતી. તેમને જોઈને કેશવ પોતે જ સામેથી આવીને પપ્પાને કહે છે, ભાઈ, ગટુ અને ચિંકી તો કમાલના બાળકો છે. આમનો ફૂડ ટ્રકનો આઈડિયા, આમનો ડેકોર અને ઓનલાઈન માર્કેટિંગ, તેનાથી શરૂઆતમાં જ મારો બિઝનેસ પ્રોફિટેબલ થઈ ગયો છે. મમ્મી પપ્પા ગટુ, ચિંકીની તરફ જોઈને હસે છે. આ વાત પરથી જ આપણે મંકી બોય પાસેથી મેનુ કાર્ડ લઈ લઈએ અને આજના ડિનરની આઇટમ ડિસાઈડ કરીએ. આ સાંભળી બધા હસવા લાગે છે અને એવું લાગ્યું જાણે સ્પાઇસ ઓન વ્હીલ્સ પર બેઠેલા પોન્ટૂન કિડ્સના સોફ્ટ ટોયઝ, મંકી અને સ્ક્વિરલ પણ સ્માઇલ કરતા હોય.